हेल्मेट वगर वाहन चलावशो तो दंड थशे। सूरत जिला पोलीसे हेल्मेट पहेर्या विना टू व्हीलर चलावता वाहन चालको सामे लाल आंख करी। सूरत जिला पोलीसे हेल्मेट वगરના બાઇક ચાલકો પર કાર્યવાહી કરી। પલસાણાના કડોદરા વિસ્તારમાં 9 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો। હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રીય વાહન ચલાવનારને પોલીસે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો। સરકારી કર્મચારીઓ સામે પણ પોલીસે તવાઈ બોલાવી। આણંદ જિલ્લામાં ગટરની અધૂરી કામગીરીથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે। વલ્લભ વિદ્યાનગરમાં ગટરની કામગીરી અધૂરી છે। અરુણોદય સોસાયટીના રોડ ઉપર ગટરનું અધૂરું કામ જોવા મળ્યું। શાળાએ જતા બાળકો અને સ્થાનિકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે। મુશ્કેલી પડવાના કારણે તંત્ર સામે હવે સ્થાનિકોમાં રોષ ભભૂકી રહ્યો છે। प्रधानमंत्री नरेंद्र मोदी 2 दिवस अमेरिकाना प्रवासे छे। वॉशिंग्टन एरपोर्ट पर पीएम मोदीનું ભવ્ય સ્વાગત થયું। પીએમને આવકારવા માટે ભારતીયો એરપોર્ટ પર ઉમટ્યા હતા। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આજે તેઓ મુલાકાત કરવાના છે। વેપાર, રક્ષા, ઉર્જા ક્ષેત્રમાં સહયોગ મુદ્દે ચર્ચા થઈ શકે છે। આતંકવાદ અને H-1B વિઝા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે। પ્રધાનમંત્રી 2 દિવસ અમેરિકાના પ્રવાસે છે। વોશિંગ્ટન એરપોર્ટ પર પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારતીયો પણ અહીંયા મોટી સંખ્યામાં પીએમને આવકારવા માટે એરપોર્ટ પર ઉમટ્યા હતા। અમેરિકામાં ટ્રમ્પ સરકાર બન્યા બાદ પીએમ મોદીની આ પહેલી અમેરિકી યાત્રા છે। પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે, જ્યાં બંને દેશોના સંબંધોને વધારે મજબૂત કરવા, વેપાર, રક્ષા અને ઉર્જા ક્ષેત્રમાં વધુ સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવશે। ગાંધીનગરમાં યુથ એજ એ બ્રિજ ફોર બિમસ્ટેક એક્સચેન્જ થીમ હેઠળ સમિટ યોજાઈ। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સમિટનું ઉદ્ઘાટન કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમિટમાં ઉપસ્થિત રહ્યા, જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને ભૂતાન જેવા દેશના 70 પ્રતિનિધિઓએ ભાગ લીધો। દેશમાં યુવા નેતાઓને સશક્ત બનાવવા માટે ભારતે બહુક્ષેત્રીય પહેલ યુવા સેતુ પ્રસ્તાવ મૂક્યો અને રક્ષા ખડસે 2047માં વિકસિત રાષ્ટ્ર માટેના ભારતના વિઝન પર સત્રની અધ્યક્ષતા કરી। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કર્યું। 7 દેશના પ્રતિનિધિઓએ દાંડી કુટીરની મુલાકાત લઈ મહાત્મા ગાંધીના વારસા પર ચિંતન કર્યું। बिम्स्टेक यूथ समिट ये बांग्लादेश, नेपाल, भूटान, थाईलैंड, म्यांमार, श्रीलंका और भारत आ तमाम देशों एक एवो समूह है कि जो साथे मळी अने कई रीते म्यूच्युअल कोऑपरेशन, इकोनॉमिक डेवलपमेंट अने कल्चरल एक्सचेन्जीस माटेना सामूहिक प्रयासों करी शके अने मोदीजीनुं जे विजन, जे विकसित भारत तरफनुं विजन है, आ विजन ने वधारे बळ आपी शके। નડિયાદના સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો 194મો સમાધિ મહોત્સવ યોજાયો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા અને દર્શન અને સાકર ઝીલવાનો લાભ લીધો। મંદિરમાં સંતોની ઉપસ્થિતિમાં પારંપરિક સાકર વર્ષા યોજાઈ, જેમાં 10 મિનિટ સુધી 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરની ઉછામણી કરાઈ। ભક્તોએ જય મહારાજના નાદ સાથે સાકર કોપરાનો પ્રસાદ ઝીલ્યો। મહાસુદ પૂનમે મંદિરમાં બપોરથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી। ભક્તોની એટલી ભીડ હતી કે મંદિરમાં ઊભા રહેવાની પણ જગ્યા ન હતી। મંદિર પરિસરમાં સ્વયંસેવકોએ ઠેર ઠેર નાના સ્ટેજ બનાવી સાકરની ઉછામણી કરી અને ભક્તોએ આ પ્રસાદી ઝીલી। સંતરામ મંદિરમાં 3 દિવસનો લોકમેળો પણ યોજાયો। હજારો લોકોએ મેળાની મજા માણી। અહીંયા બહારથી ગામડાઓમાંથી પણ લોકો આવતા હોય છે અને 3 થી 7 દિવસનો મેળો હોય છે અને કેટલાય સ્ટોલ નાખવામાં આવતા હોય છે અને આ સ્ટોલની અંદર આખા ગુજરાતમાંથી લોકો પોતાની વસ્તુઓ વેચવા માટે અહીંયા આવતા હોય છે। श्री संतराम महाराज वो अवतार है और आज से 194 साल पहले उन्होंने जीवित समाधि ली थी और उसके प्रतीक रूप शक्कर और कोपरा की वर्षा होती है और गुजरात के कई संत महंत आते हैं और कम से कम 1 लाख पब्लिक उस वक्त आती रहती है और साकर और कोपरा का आनंद लेती है। અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચમાં ઓર્ગન ડોનેશન પ્રતિજ્ઞાનો રેકોર્ડ બન્યો। બીસીસીઆઈ, રેડક્રોસ સોસાયટી અને કેડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અંગદાન રજીસ્ટ્રેશન માટેની એક અનોખી પહેલ કરવામાં આવી, જે અંતર્ગત મેચના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 20,000થી વધુ લોકો દ્વારા અંગદાન માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી। ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતાને જોતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ દ્વારા દર્શકોને અંગદાન પ્રવૃત્તિમાં સાંકળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ અંગદાનથી 8 વ્યક્તિઓને જીવનદાન આપી શકાય છે। જય શાહે જણાવ્યું કે આ અભિયાન
ભારતમાં અંગ પ્રત્યારોપણ માટે રાહ જોઈ રહેલા હજારો દર્દીઓ માટે આશાનું કિરણ બનશે.